જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? તો આજે જો તમને આવું બધું વૃક્ષ ને ઝાડ ને એવું બધું અમારા ઘરે જ વાવેલું છે, તો તમને બતાવવાનું છે. તો કેવું લાગે કોમેન્ટમાં કહેજો. બધા તો ફરવા માટે કોઈક વોટર પાર્ક જાય, કોઈક બગીચામાં જાય, કોઈક ચોપાટીમાં જાય. અમારે તો ક્યાંય જવું ન પડે. અમારે તો ઘરે જ એવું લાગે કે આમ બગીચો, ચોપાટી એમ લાગે કે ઘરે જ બધું છે. આમ સ્વર્ગ આપડે ઘરે જ છે એવું જ લાગે. કેટલું મસ્ત આ બધા ફૂલ ખીલેલા છે, અલગ અલગ નવીન નવીન ડિઝાઇન ના. પછી આવી રીતના છે ને મોરે બનાવી નાખ્યો, બની જાય ને પછી મસ્ત લાગશે. અને દ્રાક્ષ નો વેલો છે, હજી તો નાનો છે, થોડોક મોટો થાય પછી મસ્ત લાગે. આવી રીતના જો બધા કેટલા મસ્ત મસ્ત છે. તો આગળ જોવો તમે બધી જાતના આમ અલગ અલગ વૃક્ષ, અલગ અલગ ફૂલઝાડ, એક નું એક તો તમને ક્યાંય જોવા જ નહીં મળે. બધી જાતના જે ગમે બધા જાસૂદ ને પછી ઓલા પારિજાત બધું જ આમ આવે છે. કેમ કે બધા અલગ અલગ ફૂલ હોય, અલગ અલગ રીતે ફૂલ ખીલે અને આપણે ભગવાનને ચડાવવાના હોય તો મસ્ત લાગે. જો આ ભીંડો પણ વાવી દીધો, કેટલો સરસ છે. જો હજી તો નાનો નાનો છે. જો આ ફૂલ કેટલું મસ્ત રીતે ખીલેલું છે. તો આવી રીતના ફૂલ ઝાડ ખીલતા હોય તો આપણું આંગણું કેટલું મસ્ત લાગે. પછી શાકભાજી બધું વાવી દીધું, ચોળા ને બધું. શાકભાજી ને એવું કઈ આપડે લેવા ન જવું પડે. જો આ લીંબુડી પણ છે. પછી જો આ વાલોર નો વેલો પણ ચડવા માંડ્યો, થોડો થોડો મોટો થતો જાય. પાત્રા અને આપડે ક્યારેક પાત્રા ખાવાનું મન થયું તો પાત્રા બનાવીએ. પછી આપડે ઉનાળામાં કેરી બહુ મોંઘી હોય એટલે પછી આપડે આંબા, નારિયેલી જો આ કેટલી મસ્ત છે. ઓલી દાડમડી જો આપડે કઈ લેવા જ નહી જવાનું, બધું ઘરે જ મળી જાય. જે ખાવું હોય, દાડમ ખાવું હોય, સફરજન ખાવું હોય, નારિયેલ ખાવું હોય, ફરગો ખાવો હોય તો જો ફરગો પણ વાવી દીધો, કઈ બાકી જ ન રેવા દીધું. બધી જાતનું અલગ અલગ. આપડે કઈ લેવા તો જાવું નહી, પૈસા તો ખરચવા અને આમે અત્યારે કેટલું મોંઘું થઈ ગયું બધું. એટલે પછી આપડે ઘેરે ને ઘેરે હોય તો ઉપાધિ નહી. પછી શ્રાવણ મહિનામાં ભગવાન જો આ બીલી પત્ર ચડાવવાનું તોય આપડે ક્યાંય ગોતવા ન જવા પડે, અહીંથી જ મળી જાય. પછી અમારા ભાઈ ને જો સીતાફળ બહુ ભાવે, દેવભાઈને એટલે સીતાફળ તો એને વાવવા જ પડે. 2-3 ઝાડ વાવી દીધા, કેમ કે એક સીતાફળ તો અમારે ભેગું જ ન થાય. તો પછી શું કરવું, ઝાડ જ વાવવા પડે ને, બહુ ભાવે એટલે. પછી આ છે અંજીર, જો કેટલું મોટું મોટું થઈ ગયું છે. અને કેટલા મસ્ત મસ્ત પાની છે, પણ હજી આવ્યા નથી અંજીર. અને આ પારિજાત છે, પારિજાત ના ફૂલ એટલે આ ભગવાનને ચડાવે. બધા કે પારિજાત ઘરના આંગણે હોય ને તો સારું પડે. ફાયદો શું થતો હોય તો ખબર નથી, પણ બધા કે છે એટલે આપડે ઈ વાવી દીધું. હાલો ને આપડે વાવવું હોય તો શું વાંધો. પછી આ તુલસી, તુલસી તો આપડે આંગણે હોવા જ જોઈએ. એક તો ક્યારો તો છે, પણ આ પણ એમાં તમે વિચારતા હશો એટલા બધા ફૂલ ઝાડ, પણ ગુલાબ તો ક્યાંય છે નથી. ગુલાબ આ છે ગલગોટો અને આ છે ધનવેલ. આ તો ઘરના આંગણે હોવી જ જોઈએ.